જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। હું છું નિલેશ સળિયા અને આજે આપણે આવ્યા છીએ માંડવી કરુઠાની અંદર નિરાધાર બાળકોની મદદ માટે અને ખાસ કરીને આજે સ્કૂલનો પહેલો દિવસ છે અને આજે બાળકોની એક રિક્વાયરમેન્ટ હતી કે આ છાત્રાલયમાં ઘંટી નહોતી, તો આજે ફાઇનલી ઘંટી પણ આવી ગઈ છે અને સાથે રાશનની પણ રિક્વાયરમેન્ટ હતી, તો સાથે રાશન પણ આવી ગયું છે અને નોટબુક પણ આવી ગયા છે, જેથી કરીને આવનારા સમય બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બાળકોને બહુ મોટી રાહત મળશે। અને કારણ કે આજે છાત્રાલયનો પહેલો દિવસ તો છે જ, અને છાત્રાલયમાં બીજી પણ ઘણી બધી તકલીફો છે, પણ અત્યારે સૌથી વધારે જો રિક્વાયરમેન્ટ હતી તો એ રાશનની હતી અને ઘરઘંટીની હતી અને નોટબુકની હતી। તો ત્રણેય વસ્તુ અત્યારે આવી ગઈ છે અને આજે આ ઘરઘંટી માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે બીજલ ટંડેલ, જે લંડનના રહેવાસી છે, જેના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ નિરાધાર બાળકોને બહુ મોટી રાહત મળશે। તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ બીજલ ટંડેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે। સૌથી પહેલાં તો લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટ, નિલેશભાઈ, વિનુભાઈ, આખી ટીમને અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ। અમારી બધી જરૂરિયાતો લોકો સુધી તમે પહોંચાડો છો અને અમારી ચિંતા તમે સતત કરતા રહ્યા છો, એટલે અમે દિલથી અમે તમારો આભાર માનીએ છીએ। થેન્ક યુ સો મચ। જેમણે યુકેના રહેવાસી એવા બીજલ ટંડેલ, કે જે અમારી છાત્રાલય એમણે નથી જોઈ, પણ અમારી વાત, અમારી જરૂરિયાતો એમને ત્યાં સુધી પહોંચી અને એમનું મન થયું કે આ ઘંટી અમે આપીએ। અમારી એક ઘંટી હતી પણ એને અમે 2-3 દિવસ અમારે સતત એને રિપેર કરાવવી પડે, જૂની કોઈકે આપેલી, એટલે એમનો પણ અમે આભાર માનીએ છીએ, કેમ કે જેણે જે આપીએ અત્યાર સુધી ચાલી અને 16 વર્ષ સુધી આમાં અમે હંપાવ્યા છે। પણ જેમણે આપી છે એમના પૂરા પરિવારનો અમે દિલથી આભાર માનીએ છીએ અને આનંદ એ થાય છે કે નવી ઘંટી લગભગ 16 વર્ષે પહેલી વખત અમારે ત્યાં આવી છે। કોઈ પણ માણસ આપતું હોય તો એમ લાગે કે પોતાના ઘરમાંથી જ્યારે નીકળે અને એ કદાચ આપે, પણ નવું કદાચ આપવા માટે કદાચ એના મનમાં ખચકાટ ઊભો થાય, પણ જેમણે આપી છે એને મનથી અને તનથી એણે નવી ઘંટી આપી છે, એટલે બાળકો વતી, છાત્રાલય વતી અને અમારા ગ્રામ શિલ્પી વતી એમનો દિલથી અમે આભાર માનીએ છીએ। તો થેન્ક યુ સો મચ બીજલ ટંડેલ, આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બાળકોને બહુ મોટી રાહત મળશે। તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અને છાત્રાલય વતી હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું। બસ હર હંમેશને માટે આવી રીતના નિરાધાર બાળકોને, જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો। આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે। તો બસ દોસ્તો, આજ માટે એટલું છે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।